નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં આપણે કેટલીક નગરપાલિકા દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે તે બધી નગરપાલિકા ભરતી વિશે ચર્ચા કરવાના છીએ। તેથી જે ઉમેદવારોએ ધોરણ 10 થી લઈને ગ્રેજ્યુએશન કરેલું છે તે બધા માટે એક સુવર્ણ તક સમાન છે। તેથી ક્યાંય ન જતા વિડીયોને પૂરો જોવો। તો મિત્રો સૌપ્રથમ આપણે મોડાસા નગરપાલિકાની ભરતી વિશે માહિતી મેળવીએ। મિત્રો ભરતી કરનાર સંસ્થાનું નામ છે મોડાસા નગરપાલિકા। આ ભરતીમાં પોસ્ટની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર, ફાયરમેન કમ ડ્રાઈવર। હવે આ ભરતીમાં અરજી કેવી રીતે કરશો તે જોઈએ। આમાં અરજી તમે રજિસ્ટર એડી તથા સ્પીડ પોસ્ટથી કરવાની રહેશે। છેલ્લી તારીખની વાત કરીએ તો 12 ઓગસ્ટ 2024। આ ભરતી માટે ઓફિશિયલ વેબસાઇટ છે enagar.gujarat.gov.in। અરજી મોકલવાનું સરનામું છે મોડાસા નગરપાલિકા કચેરી। ત્યારબાદ રાજપીપળા નગરપાલિકા ભરતીની વાત કરીશું। આ ભરતી કરનાર સંસ્થાનું નામ છે રાજપીપળા નગરપાલિકા। આ ભરતીમાં આટલી પોસ્ટ માટે ભરતી થશે, જેમાં ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સબ ઓવરસિયર, ટેક્સ ઇન્સ્પેક્ટર, ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર, લેબ ટેકનિશિયન અને ડ્રાઈવર અને ફાયરમેન। આ ભરતીમાં કેટલી ખાલી જગ્યાઓ છે તે જોઈએ। આ ભરતીમાં કુલ 40 જગ્યાઓ ખાલી છે। આ ભરતીમાં શૈક્ષણિક યોગ્યતા આ પ્રમાણે રહેશે। અલગ અલગ પદ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપેલી છે। આ ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો આ ભરતી માટે તમારે 17 ઓગસ્ટ 2024 પહેલાં અરજી કરવાની રહેશે। આ ભરતી માટે વયમર્યાદાની વાત કરીએ તો જે ઉમેદવારોની ઉંમર 18 થી 35 વર્ષની હોય તે અરજી કરવા પાત્ર છે। આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો લાયકાત ઉમેદવારો માટે લેખિત પરીક્ષા, મૌખિક ઇન્ટરવ્યૂના આધારે થશે। આ ભરતીની અધિકૃત વેબસાઇટ આ પ્રમાણે છે enagar.gujarat.gov.in। ત્યારબાદ હવે આપણે કરજણ નગરપાલિકાની ભરતી વિશે વાત કરીશું। મિત્રો આ ભરતી કરનાર સંસ્થાનું નામ છે કરજણ નગરપાલિકા। આ ભરતીમાં કેટલી જગ્યા પર ભરતી થશે તે જોઈએ તો આ ભરતી કુલ 2 પોસ્ટ પર ભરતી થશે। આ ભરતીમાં પોસ્ટના નામો જોઈએ તો સિટી મેનેજર MIS IT અને સિટી મેનેજર SWM। આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો શૈક્ષણિક લાયકાત અંગે આપ અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। આ ભરતીમાં તમે કઈ રીતે અરજી કરશો તે જોઈએ। આ ભરતીમાં તમારે ઓફલાઈન મોડ દ્વારા અરજી કરવાની રહેશે। ત્યારબાદ આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક તથા ઇન્ટરવ્યૂ મુજબ થશે। આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો enagar.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે। હવે આપણે લુણાવાડા નગરપાલિકા ભરતી વિશે વાત કરીશું। મિત્રો આ ભરતી કરનાર સંસ્થાનું નામ છે લુણાવાડા નગરપાલિકા। ત્યારબાદ આ ભરતીમાં પોસ્ટના નામો જોઈએ તો ડિસ્ટ્રિક્ટ ઓફિસર ફાયર, ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, ફાયરમેન કમ ડ્રાઈવર। ત્યારબાદ આ ભરતીમાં ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો કુલ 4 ખાલી જગ્યા પર ભરતી થશે। આ ભરતીની છેલ્લી તારીખ જોઈએ તો મિત્રો ઉમેદવારોએ 13 ઓગસ્ટ 2024 સુધીમાં અરજી કરવાની રહેશે। ત્યારબાદ આ ભરતીમાં કઈ રીતે અરજી કરવાની રહેશે તે જોઈએ। મિત્રો ઉમેદવારોએ ઓફલાઈન મોડ દ્વારા અરજી કરવાની રહેશે। ત્યારબાદ આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો ઇન્ટરવ્યૂના માધ્યમથી પસંદગી કરવાની રહેશે। આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો enagar.gujarat.gov.in રહેશે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।